તાપી જિલ્લાની વાત કરીએ તો મેઘરાજાએ ધીમા પગલે તાપી જિલ્લામાં આગમન કર્યું। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ। વ્યારા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો। વાલોડ અને ડોલવણમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા। સોનગઢમાં ઝરમર વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ સાથે જ્યારે મહેર થઈ છે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, ઉકળાટમાંથી રાહત મળી છે। તાપીના દ્રશ્યો અનુપ ભટ્ટ વધુ વિગતો જણાવી રહ્યા છે। અનુપ, તાપીમાં મેઘરાજાનું આગમન। સવારમાં જ એકાએક કાળા ડિબાંગો વાદળો છવાયા અને ત્યારબાદ જે જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। ખાસ કરીને જોવા જઈએ તો વ્યારામાં ધોધમાર વરસાદ થયો અને વાલોડ અને ડોલવણ તાલુકામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા અને સોનગઢ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો। સોનગઢ નગરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો અને આ વરસાદને લઈને ભૂમિપુત્રોમાં જે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આતુરતાનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વરસાદને લઈને વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરતા લોકોને આંશિક રીતે જે ગરમીથી રાહત મળી છે। જી કિન્નરી। જી ધન્યવાદ અનુપ આ માહિતી માટે।